ફરી એકવાર કીર્તિ પટેલની ધરપકડ કરી દેવામાં આવી છે. બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો એના પર જે આરોપ હતો તે માટે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સતત વિવાદોમાં રહેતી અને ટિકટોક થી ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર મુખ્ય ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જો આપણે વાત કરીએ તો એક બિલ્ડર પાસે તેને ખંડણી માંગી હતી અને તેમને ખોટા હની ટ્રેપમાં ફસાવી દેવાનો આરોપ પણ તેના પર મૂકી દેવામાં આવ્યો છે અને તેને લઈને હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલો શું છે તેની વિગતે ચર્ચા કરીએ. કીર્તિ પટેલની સુરત પોલીસે મંગળવારે એટલે કે 17 જૂન અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. કીર્તિ પટેલ સામે લગભગ 1 વર્ષ પહેલા જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કીર્તિ પટેલ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે કીર્તિ પટેલે મારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો હું આ 2 કરોડ રૂપિયા એને ન આપું તો એ મને ખોટા હની ટ્રેપના કેસમાં ફસાવવાની છે એવી પણ તેને મને ધમકીઓ આપી હતી. પોલીસે બિલ્ડર વજુભાઈ કત્રોડિયાના ફરિયાદના આધારે 1 વર્ષ પહેલા કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે ફરિયાદ દાખલ થવાથી જ કીર્તિ પટેલ સતત ફરાર રહેતી હતી, જે મંગળવારે અમદાવાદ ખાતેથી હોવાની તેની બાતમી મળી આવતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી લીધી છે અને આ દિશામાં આગળની વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે. આમ તો કીર્તિ પટેલ છે માત્ર એક જ વિવાદ નહીં પણ ઘણા બધા વિવાદોથી ઘેરાયેલું એક એવું વ્યક્તિત્વ છે કે જે સતત ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે, પણ એનો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયોમાં પોતે અટ્ટહાસ્ય કરતી હોય એવા દ્રશ્યો પણ સામે મળી રહ્યા છે, જેનાથી પણ હાલ કીર્તિ છે એ ટ્રોલ થઈ રહી છે. આ દિશામાં જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ કેસ હવે શું નવો વળાંક લે છે. નમસ્કાર.